प्रभु पहले पाओ बलिहारी मेरा गुरुदेवन की जिसने गोविंद दियो मुझे बताया गुरु अने गोविंद दोनों खड़े गोविंद थी गुरु जी ने अधिक तमे मानो मानो वाची लो वेद प्रकाशा वाचो वेद प्रकाश। બ્રહ્માજી આવ્યા છે, પ્રચેતાઓને સમજાવવા લાગ્યા. વરાક્ષી સાથે એના લગ્ન થયા. એને ત્યાં દક્ષનો જન્મ થયો છે. બ્રહ્માજીના માનસિક પુત્ર એક દક્ષ હતા અને એને શંકર ભગવાનની અવગણના કરી હતી. શંકર ભગવાન બહુ દયાળુ છે. ઘોર એનું અપમાન થયું હતું અને એના કારણે સતીએ પોતાનું શરીર છોડી દીધું. છતાં શંકર ભગવાન દક્ષને સજીવન કરે છે. પછી દક્ષને પસ્તાવો થયો. અવસર કોટી જો ચૂકે ભોર દે કા લાભ. જે કાંઈ કરીએ તે વિચારીને કરવું, વિના વિચારે જો કરે સો પાસે પસ્તાય. કાજ બિગારે આપનો જગમે હોય હસાય. એટલે આને ક્રોધ કરીને જે કંઈ કરવું તો એ કર્યું. શંકર ભગવાન એના ઉપર અનુગ્રહિત થયા, એ સજીવન થયા. પછી એને પસ્તાવો થયો કે ખરેખર મેં ભૂલ બહુ કરી છે. એટલે એ દક્ષે પોતાનું શરીર છોડી દીધું અને એ બ્રહ્માજીના માનસિક પુત્ર જે દક્ષ હતા એ પ્રચેતાઓની ઘરે આવ્યા છે. એટલે બે દક્ષની કથાઓ છે ભાગવતજીમાં. ત્રીજા સ્કંદમાં પણ દક્ષ આવ્યા છે અને આ ચોથા સ્કંદની અંદર પણ પ્રચેતાઓને ત્યાં દક્ષ એ આવ્યા છે. પેલા દક્ષ ને આ દક્ષમાં ફરક છે. આ તો હું તમારી સમજણ માટે કહું છું, નહીતર એમને ભયલાતું જાય છે, આયલું જ જાય છે. કોઈને આવી ખબર નથી કયો દક્ષ સાચો ને કયો દક્ષ ખોટો. દક્ષને વૈરાગ, પ્રચેતાઓને વૈરાગ થયો. એના પુત્રને સર્વસ્વ સોંપી અને જાંજલી ઋષિના આશ્રમમાં ગયા. નારદજી આવીને ત્યાં એને દીક્ષિત કર્યા. નારદજી એના ગુરુ થયા. પ્રચેતાઓ ભગવાનનું ધ્યાન અને ચિંતન કરવા લાગ્યા. એને પરમ ગતિની પ્રાપ્તિ થઈ. પરીક્ષિત મહારાજ, સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજન, અહીં સુધીની જે કથાઓ છે વિદુરજીએ મૈત્રીજીની પાસે સાંભળી. એને પણ જ્ઞાન થઈ ગયું, બોધ થઈ ગયો. ઘણા કહે છે કે સત્સંગ સાંભળવો જોઈએ, અહોનિશ સત્સંગ કરો એવું કે છે. સત્સંગનો મહાત્મય એવું વર્ણવ્યું છે. શંકર ભગવાન ભગવાનના રાજ્યાભિષેક પછી બે હાથ જોડીને એની સામે ઉભા હતા ને એવું માગે છે, બાર બાર વર માંગું અરસી દેવું શ્રી રામ પદ સરોજન પાયની ભક્તિ સદા સતસંગ યતન નવગત છિદ્ર હે સતસંગતિ સરબોર. સત્સંગ કરવો ક્યાં સુધી? તો ગંગાના કિનારે લક્ષ્મણજી અને ગુહરાજા સાથે સત્સંગ થવા લાગ્યો. અને એ સત્સંગ કરતા કરતા સવાર થાય છે. એ આધ્યાત્મ સવાર છે, ધ્યાન રાખજો. સવારની વ્યાખ્યા બહુ અઘરી છે. અને ગોસ્વામીએ લખ્યું કત રામ ગુણ ભા વિનુસારા. સવાર થાય છે, મોહરૂપી રાત્રિમાંથી આ ગુહરાજા જાગી ગયા. કહત રામ ગુણ ભા વિનુસારા જાગે જગ મંગલ દાતારા. યાને ગુહરાજાને એના હૃદયની અંદર
ભગવાન રામના સાક્ષાત્કાર થઈ ગયા, ભગવાન રામનું જ્ઞાન થઈ ગયું, એનું તાદાત્મ્ય શરીર સાથેથી છૂટી ગયું. ભગવાન રામના સાક્ષાત્કાર થઈ જાય, એનું જ્ઞાન થઈ જાય, શરીર સાથેથી આપણું તાદાત્મ્ય તૂટી જાય, પછી સત્સંગની જરૂર નહીં. એટલે વર્ષો પછી મૈત્રીજીને ત્યાંથી વિદુરજીએ વિદાય લીધી છે. આગળની કથા થોડી વાર પછી. એવું આવી જાઓ બેનો, આવી જાઓ. ભીંજાય ઘર સોળું, ભીંજાય ચૂંદડી રે લો. ભીંજાય ઘર ભીંજાય ચૂંદડી લો. ભીંજાય ઘર સોળું, ભીંજાય ચૂંદડી રે લો. ભીંજાય ઘર છોડો, ભીંજાય ચૂંદડી લો. આંખે થઈ છે આંસુડાની ધાર જો, મારી માં મેણા એ માં મેણા ભાગો ને ખોડલ માવડી રે લો. જય હો. છોડીને દ્વાર તારે આવ્યા રે લોલ. છોડીને દ્વાર તારે આવ્યા લો. એ છોડીને દ્વાર તમારે આવ્યા રે લોલ. છોડીને દ્વાર તમારે આવ્યા લો. એ કર જોડીને કહેવા મારી વાત જો, મારી માં ભવના એ માં ભવના વેણા રે ભાંગો રાંધણ મારેલો. એ મોડી મરના ભાગો ને રાંધલ માવડી લો. સસરો સંતાપે પરણ્યો બોલતો લો. સસરો સંતાપે પરણ્યો બોલતો રે લોલ. સસરો સંતાપે પરણ્યો બોલતો લો. અને બોલે છે કાંઈ કપરા જો ને વેણ જો, મારી માં ભવના એ માં ભવના મેણા ભાગો ખોડલી રે લો. એ મોડી મરના ભાગો ને ખોડલ માવડી લો. ભીંજાઈ ઘર સોળું ને ભીંજાય ચૂંદડી રે લો. ભીંજાય ઘર છોડો, ભીંજાય ચૂંદડી લો. આંખે થઈ છે આંસુડાની ધાર જો, મારી માં ભવના એ માં ભવના મેણા ભાગો મારી માવડી રે લો. એ મરના ભાગો ને ખોડલ માવડી લો. બાપ્યો જય ખોડિયા. જય મારુતિ.
સાસુ સંતાપે નણદી બોલતી રે લોલ. સાસુ સંતાપે નણંદ બોલતી રે લોલ. સાસુ સંતાપે નણદી બોલતી રે લોલ. સાસુ સંતાપે નણંદ બોલતી રે લોલ. અને બોલે છે કાય વાંજણી કેરા બોલજો મારી માં મેણા. એ માં મેણા ભાંગો ને બહુચર માવડી રે લોલ. એના મેણા ભાગો ને બહુચર માવડી રે લોલ. બાગન માગુવાડી બંગલાર લોલ. બાગન માગુવાડી બંગલા રે લોલ. એ બહુચર માં એ માં. બાગન માગુવાડી બંગલાર લોલ. માગુવાડી બંગલા રે લોલ. અને માગતી નથી હીરા કે માણેક જો મારી માં ભવના. એ માં ભવના મેણા ભાંગો મારી માવડી રે લોલ. એમાં ભવના મેણા ભાગો મારી માવડી રે લોલ. એ માં ભવના 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 મેણા ભાંગો મારી માવડી રે લોલ. ભવના મેણા ભાગો મારી માવડી રે લોલ. તો કુળ લાજ શેર લોલ. કુવે પડું તો કુળ લાજ શેર લોલ. એમાં કુવે પડું તો કુળ લાજ શેર લોલ. કુવે પડું તો કુળ લાજ શેર લોલ. અને બળી મરું તો બાપને લાગશે ગાળ જો. બળી મરું તો બાપને લાગશે ગાળ જો. મારી માં ભવના એ માં ભવના મેણા રે ભાંગો માવડી રે એ લોલ. મોદો મેણા ભાગો રે ખોડલ માવડી રે લોલ. જય હો. ભલે ખોડા. આ ઉત્તર ગુજરાત હા. મોગલ તારો આસરો માહો દીકરીની વારે માં આવી યાર લોલ. દીકરીની મારી વાળી આવ્યા રે લોલ. એ દીકરીની વારે માવી આવી યાર લોલ. દીકરીની દીકરીની વારે બહુચરી આવ્યા રે લોલ. અને આવી ઊભા ખમકારી ખોડિયાર જો મારી માં ભવના. એ માં ભવના મેણા રે ભાંગો માવ
ઘર સોળ ને ભીંજાય ચૂંદડી રે લોલ ભીંજાય ઘર ચોળું ભીંજાય ચૂંદડી લો આંખે થઈ છે આસુડાની ધાર જો મારી માં ભવના એ માં ભવના મેણા રે ભાંગો માવડી રે લો એમાં મેળા ભાગો ને ભૂતર માવડી લો ભલે ભલે આ સરકારી વાગે ઢોલ આ મારુતિ વાગે ઢોલ મેણા ભાંગો ને મારી માવડી રે લોલ મેણા ભાગો ને ભૂતર માવડી લો એ ભવના મેણા રે ભાંગો માવડી રે લોલ ભવના મેળા રે ભાગો માવડી લો અને અંતે દીધો ખોળાનો ખુંદનાર જો અંતે દીધો ખોળાનો ખુંદનાર જો મારી માય ભવના મેણા રે જોને ભાંગિયાર લો એ ભવના મેળા રે જોને ભાગ્યાર લો વાગ્યો રે ઢોલ કાઈ વાગ્યો રે ઢોલ 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 મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ એ મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ પહોળું થયું રે આજ પહોળું થયું મોડું થયું રે આજ મોડું એ થયું પહોળું થયું રે આજ પહોળું થયું મોડું થયું રે આજ મોડું થયું સજ્જન તે પોંજરું પોળું થયું સજ્જન સે પોડું મોડું થયું એ વાગ્યો રે ઢોલ કાઈ વાગ્યો રે ઢોલ એ વાગ્યો રે ઢોલ કાઈ વાગ્યો રે એ ઢોલ વાગ્યો રે ઢોલ કાઈ વાગ્યો રે ઢોલ વાગ્યો રે ઢોલ કાઈ વાગ્યો રે એ ઢોલ મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ ભલે ભલે જય હિંગળા મલક કોઈ સુંદડી ઓઢી આજ સુહાગણ ઝલકે છે હું તારા તે નામનો છેડો એક તારો તારા તે નામનો છેડો એક તારો હું તારી મીરા તું ગિરિધર મારો હું તારી મીરા તું ગિરિધર મારો એ આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દો સૂરજને કે યુગે નહીં કાલો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દો સૂરજને કે ઉગે નહીં સારો ભલે ભલે હા
એ ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. એ ખમા ખમા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. હું રે સુતી મારા શયન ભુવનમાં હું રે સુતી મારા શયન અરે ભુવનમાં. હું રે સુતી મારા શયન ભુવન સાંભળો મેં મોરલી નો નાદ મોરલી ક્યારે વગાડી મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. એ ખમા વાલા ખમા એ ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. હે માં ચારે વેદે વખાણી મોરી મામા ચારે વેદે વખાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. જય હો માં મોદી થી ગુજરાતી ગાંધી થી ગુજરાતી મોદી થી ગુજરાતી ગાંધી થી ગુજરાતી ગુજરાતી ની બોલવા અમે લેરી લાલા ગુજરાતી લાલા અમે લેરી લાલા ગુજરાતી લાલા હા બાપુ હા ત્યાં જોગ માયા જ્યાં જોઉં ત્યાં જોગ માયા. માં શિવજી ઘેર પટરાણી મોરી માં ત્યાં જોવો ત્યાં જોગ માયા તું શિવજી ઘર પટરાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. આ દક્ષિણના યજ્ઞમાં હોમાન મોરી માં જ્યાં જોવો ત્યાં જોગ માયા એ દક્ષિણના યજ્ઞમાં હુમાન મુનિ માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. માં પાર્વતી કે વાણ મોરી માં જ્યાં જોવો ત્યાં જોગ માયા સતીજી કહેવાણ મુનિ માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. હેલ રે ભવાની માં જય જય અંબે માં જય જય ભવાની માં, જય જય અંબે માં. હેલ હેલ રે ભવાની માં જય જય અંબે માં ભેલો ભેલો રે અંબે માં ઓ જય જય અંબે માં, જય જય અંબે માં. જય જય અંબે માં જય જય અંબે ઓ માં જય જય અંબે માં, જય જય અંબે માં. બાળી બહુચર માં ને કાજે રે જય જય અંબે માં તું તો પાવાની પટરાણી માં, જય જય અંબે માં. હેલ રે ભવાની માં જય જય અંબે માં ભેલો ભેલો રે ભવાની માં, જય જય અંબે માં.
સવારી હસ ભુજાળી સિંહ સવારી હસ ભુજાળી સિંહ સવારી 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 હસ ભુજાળી સિંહ સવારી કેવી હથેર મોરી માત હાલો ને માડી ગરબે રમાડું કે ગરબામાં જ્યોતિ જગાડું હાલો ને માડી ગરબે રમાડું કે ગરબામાં જ્યોતિ જગાડું. હાલો ને મારી ગરબે રમાડું. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય. ભાગવત ભગવાનની જય. આજા લીલાપરના આંગણે શ્રીમદ જ્ઞાન યજ્ઞ સપ્તાહના ચોથા દિવસમાં મારા વ્યાસપીઠને કોટી કોટી વંદન, બાપુના ચરણોમાં વંદન અને બહાર ગામથી પધારેલા મહેમાનશ્રીઓ, ભાઈઓ તથા બહેનો તેમજ ગામમાંથી પધારેલા ભાઈઓ તથા બહેનો સર્વનું આ મંડપમાં સ્વાગત છે. તો અત્યારે આપણે આ જે રમણીકભાઈ છે તે બાપુનું સ્વાગત કરવા માગે છે, તો વિનંતી કરું કે રમણીકભાઈને આવો. અને રમણીકભાઈ એ અમારે સમરસ ગામના દાતા છે કે એને બધાય હાલે, બધી સમાજ હાલે, દેથરિયા વિસ્તાર, દેત્રોજા વિસ્તાર કે રબારી વિસ્તાર, કોળી વિસ્તાર કે દલિત વિસ્તાર, બધાના સમરસ દાતા છે એવા રમણીકભાઈ શ્રી આપણે બાપુશ્રીનું સન્માન કરશે. અને રમણીકભાઈએ આપણે અહીંયા 51,000 રૂપિયા ફાળવવામાં આપેલા છે. એવી જ રીતે બીજા દાતાઓના પણ નામ આવેલા છે, એ પણ હું બોલું છું. 5,000 ગોધનભાઈ ધનજીભાઈ કૈલા, 500 રૂપિયા એક રામ ભરોસે આવે છે, 1,100 રૂપિયા રામ ભરોસે છે, 11,000 રૂપિયા ત્રિભુવનભાઈ અમરસિંહભાઈ, 5,100 રૂપિયા પ્રાગજીભાઈ મોહનભાઈ રાંકજા, 51,000 રૂપિયા આપણે દેથરિયા રમણીકલાલભાઈ છગનભાઈ, 11,000 રૂપિયા દેથરિયા જયંતિલાલભાઈ પિતાંબરભાઈ, 1,111 રૂપિયા રૈયાણીભાઈ, 1,000 રૂપિયા રામભાઈ વસરા આહિર અને 5,000 રૂપિયા હર્ષદભાઈ લાભશંકરભાઈ ભટ્ટ, 11,000 રૂપિયા સ્વર્ગસ્થ ચુનીલાલભાઈ દેવકરણભાઈ રાજપરા, 1,100 રૂપિયા મનસુખભાઈ ડોસાભાઈ પનારા, 11,000 રૂપિયા છગનભાઈ ભાણજીભાઈ છત્રોલા, 5,000 રૂપિયા રમેશભાઈ મારવાણિયા ધ્રુવ પેપર મિલ, 5,000 રૂપિયા જીવરાજ બાપા આપણે તીર્થક પેપર મિલ અને 2,100 રૂપિયા હંસરાજભાઈ કાનાણી તરફથી આપણે આવે છે. શ્રી રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે. જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. 5મા સ્કંદની અંદર પરીક્ષિત મહારાજશ્રીએ સુખદેવજીને પૂછ્યું છે કે હે મહારાજ, આ પ્રિયવ્રત રાજા ભગવાનના પરમ ભક્ત હતા, જ્ઞાની હતા, એને ગ્રસ્ત આશ્રમ કેમ સ્વીકાર્યો? ભગવાનના ચરણોમાં જેનો અનન્ય ભાવ છે, ભગવાનમાં જેની અનન્ય ભક્તિ છે, એનું નામ પ્રિયવ્રત રાજા છે. એને રાજ્ય કાજ્યમાં રુચિ નથી, બધું મનો મહારાજને સોંપી અને એ જંગલમાં ભગવાનનું ભજન કરવા જતા રહ્યા. રામચરિત્ર માનસમાં લખ્યું છે, હોય અને બિષય બિરાગ ભવન બસતપા ચોથપન. મનુ મહારાજ હવે ગરડા થયા છે, એનાથી આ કારોબાર એ ચલાવી શકતા નથી, સંભાળી શકતા નથી. મનુ મહારાજ પ્રિયવ્રત રાજાની પાસે જઈ અને સમજાવવા લાગ્યા છે કે ક્રમ એવો છે કે પેલા બ્રહ્મચર્ય આશ્રમ,
પછી વાનપ્રસ્થાશ્રમ, પછી બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રસ્તાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસાશ્રમ. બ્રહ્મચર્ય આશ્રમ હોય ત્યારે ખૂબ વિદ્યાર્જન કરવું, વિદ્યાનું અર્જન કરવું, અને ગ્રસ્તાશ્રમની અંદર સંસારના જે પદાર્થો છે એને ભોગવી લેવા. 50 વર્ષ થાય પછી વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરવો. સંસારના પદાર્થમાં 50 વર્ષ પછી અરુચિ થવી જોઈએ. એટલે આમ આપણે 50 વર્ષ પછી નો જે આંકડો છે 51, 52, 55, 57 એ એવું કે છે કે હવે વનમાં જાઓ. આપણને ચેતવે છે. આપણા મહાપુરુષોએ, સંતોએ, ઋષિઓએ એક અવસ્થાનું નામ જ એવું રાખ્યું, જવાની. અને જવાનીના જોશમાં આપણે બે હોશ થઈ જાય છે. અને પછી આડે ફામ, બે ફામ આપણે વર્તવા લાગીએ છીએ. પણ એનું નામ જ એવું છે, જવાની. એ રહેવાની નથી, એનું નામ જવાની છે. અને જાવત સ્વસ્થમિદમ દેહ જાવત મૃત્યુ દૂરત તાવત આત્મ હિતમ કુર્યાત અંતે કેમ કુર્યસ્યતિ. તારું શરીર સ્વસ્થ છે, તું હજી 3-4 કલાક બેસવાને સમર્થ છે, હજી ગઢપણ આવ્યું નથી, મૃત્યુને વાર છે, ત્યાં આત્માનું કલ્યાણ કરી લે. તો ગ્રસ્તાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરવો જોઈએ. 51 પછી વનમાં પ્રયાણ કરવું જોઈએ. કોઈ આશ્રમમાં કોઈ એવી સંસ્થા હોય ત્યાં જઈને ભજન કરવું જોઈએ. બહુ આગે જવાનું ના ફાવે તો નર્મદા કિનારે માલસર જતું રહ્યું. મહિનો રહી આવ. ડુંગરીજી મહારાજ એવું કહેતા હતા કે ધીરે ધીરે આ સંસારને તમારામાંથી ઓછો કરવો હોય તો એને એક ઉપાય હતો કે 12 મહિનામાં 2-2.5 મહિના ક્યાંક તીર્થમાં જઈને રહેવું. અને તમે જ્યારે માલસર જવા નીકળો ત્યારે મોબાઈલ ઘરે મૂકતા જવા. મોબાઈલ લઈને જવું નહીં. જો મોબાઈલ લઈને જાય, એક વેપારીને વૈરાગ થયો, સાંભળ્યું હશે તમે, પછી એ બધું છોડીને જંગલમાં જતો રહ્યો. અને જંગલમાં સરસ ઝાડવા જોયા. અને એની સાથે એના 2-4 સાથીઓ ગયા હતા. એ બધાએ નક્કી કર્યું કે આપણે શું કરશું, કે ભજન તો કરવું જ છે, પણ આપણે ભેગા આ ઝાડવા છે ને એને કાપીને હુકાવી અને કોયલાની ભઠ્ઠી બનાવી અને કોયલાનો ધંધો શરૂ કરી. એટલે જંગલમાં આપણે હખણા નહીં રહીએ જો મોબાઈલ ભેગો હશે તો. જેને ભજન કરવા ક્યાંય જવું છે એને પોતાનો મોબાઈલ મૂકીને જવું. મોબાઈલ ભેગો હશે તો મોબાઈલ તમને ભજન નહીં કરવા દે. ભજન કરે ઈ તો મારો ઓલો કે છે દ્વારિકા વાળો, રામ ભજન કરે ઈ જ મારો રે. નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી મામેરા ઈ જ પૂરનારો. બેહી જાઓ, પેલા માતાજી બેહી જાઓ. ઊંડી સ્વીકારી મામેરા ઈ જ પૂરનારો. ભક્ત પ્રહલાદ ને
ત્રાસથી ઉગાયો ભક્ત પ્રહલાદને, એ ત્રાસથી ઉગાયો એ નરસિંહ રૂપ લેનારો, બાવાજી તો ભજન કરે ઈ તો મારો. બાવાજી તો ભજન, બાવાજી તો ભજન, બાવાજી તો ભજન કરે એ મારો. આપણે 60 વર્ષ લગી જો આ ક્રમનો સ્વીકાર ના કરીએ તો પછી 61 સદાત્ય સાહેબ 62 63 એ એવું કે છે કે 60 હવે તો સમજ, હવે તો નીકળ, હવે તો છોડ. અને પછી સંન્યાસ, 75 વર્ષ પછી સંન્યાસ. સંન્યાસનો અર્થ થાય સમ્યક પ્રકારનો ત્યાગ, એનો ન્યાસ, એનું નામ સંન્યાસ. કૃષ્ણ ભગવાને ગીતાજીના 6 અધ્યાયમાં સંન્યાસીની સરસ વ્યાખ્યા આપી છે. મારી પાસે સમય ઓછો છે અને ભગવાનને લાવ્યા ભાઈ ના છૂટકો નથી. આમ તો હું બહુ પરવા ના કરું, અને સારું કર્યું મનુભાઈ કે રોજ ઝાંખી લાવી છે, તો રોજ ઝાંખી લાવે તો પછી અમારે જેની ઝાંખી હોય અહીંયા કથા પહોંચાડવી પડે. એટલે હું સ્વતંત્ર હતો, મને એમ હતું છેલ્લે દાડે દેખા જાયગા. અને આપણે આમ ખેતરમાં ગયા હોય ને વિણાણ કરતા હોય ને આમ પછી છેલ્લે રહી જતું હોય થોડું, તો જલ્દી કરી નાખીએ, પછી અડધું ભલે મગફળી પડી રહે પણ પતાવી ના આવીએ. હાંજ પડે એટલે પછી 2 ચક્કર મારવાના હોય તો કઈ મૂકીને ના વયા જાય, 2 ચક્કર જલ્દી જલ્દી મારી દે, ઉભા ઉભા આમ નીકળી જાય, અમે વીણીને આવ્યા બધું, પછી ભલે ને સસલા ખાઈ જાય. એટલે હવે મારે બધી વિણાણ કરવી પડશે છેલ્લી. મનુ મહારાજ પ્રિયવ્રત રાજાને સમજાવે છે કે હે રાજન, હે પ્રિયવ્રત, તમારે ગ્રસ્તાશ્રમ સ્વીકારવો જોઈએ. અને ગ્રસ્તાશ્રમ સ્વીકાર્યા પછી આ સંસાર જે છે એને તમે જોઈ લો, પછી વાસ્તવિક ભજન પછી થાય. તમારી વૃત્તિ જે છે એ પછી ભગવાનમાં જોડાય. બ્રહ્માજી આવ્યા, પ્રિયવ્રત રાજાને સમજાવવા લાગ્યા. પ્રિયવ્રત ઘરે આવ્યા છે. વિશ્વકર્માની પુત્રી બૃહસ્મતી સાથે પ્રિયવ્રત રાજાએ લગ્ન કર્યા. અગ્નિદ્ર આદિ 10 પુત્રો એને થયા છે. બીજી એક એમના પત્ની હતા, એમનાથી 3 પુત્રો એને થયા. એકનું નામ ઉત્તમ, બીજાનું નામ તામસ અને ત્રીજાનું નામ રૈવત છે. આ 3 મન્વંતરના મનુ થયા છે. એના નામ 8મા સ્કંધમાં છે. આમ તો પોતે અસંગ હતા. ગીતાજીમાં લખ્યું છે નિર્માણ નિર્માણ મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંગે ગચ્છન્તિ મૂઢા પદમં વ્યયંતા. નિર્માણ મોહા જીત સંગ દોષા. આ સંસારમાંથી આપણો મોહ બાદ થઈ જાય અને આસક્તિ, જે કઈ સંસાર પ્રત્યેની આસક્તિ છે એ આસક્તિ દૂર થઈ જાય.
ભાગવતજીમાં મોટામાં મોટો કોઈ સંગ હોય તો સંગ દોષ છે. તમે કેની મિત્રતા કરી છે, તમારો મિત્ર કેવો છે, તમે કેની સાથે હરોભરો છો, એ પ્રમાણે તમારા જીવનનું નિર્માણ થાય. કોઈ બહુ બીણી પીતો હોય એનો તમે સંગ કરો તો તમને બીણી પાયા વિના રહે નહીં. બે ઉપાય છે, એક બીણી પીએ છે ને એક બીણી નથી પીતો, અને આ બંનેની મિત્રતા થઈ તો કાં તો જે બીણી પીએ છે એને બીણી મૂકી દેવી પડે આના કહેવાથી, અથવા પેલાની એનર્જી વધારે હોય તો આ નથી પીતો એને બીણી પીએ છે એ બીણી પીતો કરી દે તો મિત્રતા ટકે, નહીતર મિત્રતા ટકે નહીં. એટલે તમે ભાઈબંધ કેના થાવ છો એ જોવાનું છે. તમારા મિત્રો સારા હશે તો તમારું ચરિત્ર જે છે એનું સરસ નિર્માણ થશે. એટલે આપણે જે મારી પાસે 8-10 એવા કેસ આવ્યા છે. એક કેસ તો એવો આવ્યો કે બાપુ હવે આનો ઉપાય નથી. અમે અમારા આશ્રમમાં 3 મહિના સુધી લોકમાં રાખ્યો, બહાર નીકળવા ના દેતા. ખાવાનું ત્યાં, જે વસ્તુ જોઈ એને કઈ પીવું હોય, જ્યુસ આદિ તો ત્યાં, ફળ ત્યાં. પછી થોડા સમય પછી રાખ્યો. પછી એને કીધું કે બાપુ તમારા આશીર્વાદથી મને જે દારૂનું વ્યસન હતું એ છૂટી ગયું, દારૂથી હું મુક્ત થઈ ગયો, હવે મને દારૂ પીવાની ઈચ્છા થતી નથી. આ આપણા બધાય માટે કહું છું, અહીંયા આપણે બેઠા છે એ બધાયને કહું છું. અને આખા ગુજરાતમાં વધારેમાં વધારે હળો જો દારૂ પીવાનું ગરી ગયો હોય તો મોરબીમાં ગરી ગયો છે. આ તો કહેવાય નહીં, ઘરના છે એટલે કહું છું. મેં એને કીધું કે છૂટી જશે, તારી ડિક્શનરીમાં દારૂ નહીં આવે, પણ દારૂડિયા તારા જે મિત્રો હતા એનો સંગ કરતો નહીં તો છૂટી જાય. એક પણ વ્યક્તિ જેને જે વ્યસનો છોડ્યા છે એ કોઈ મિત્રોના કારણસર એ વ્યસનો થયા છે, અને એ વ્યસનો છોડી દીધા પછી ફરી એની મિત્રતા કરો તો એ વ્યસન પાછા તમારી અંદર ઘર કરી જશે. જે બેનો હવે તો ગેસ આવી ગયા, બાકી જ્યાં પેલા ચૂલાઓ હતા લાકડાના, અને પછી આપણે થોડું લાકડું આમ બરાબર સુકાણું ના હોય ને પેલું અડાયા નાન તેન છાણા નાખી અને આપણે ચૂલો હરકાવતા, એટલે પછી શરૂઆતમાં થોડા ધુવાણા થાય, પેલા લાકડા બરાબર તપી જાય પછી આગ પકડે, ત્યાં લગી ધુવાણો થાય ને એ ધુવાણો કડવો હોય એટલે આપણી આંખ બળે, નાક બળવા માંડે, પછી આપણે અહીંયાથી આમ બહાર નીકળી જાય. હવે આપણે આ લાકડાના ધુવાણાને સહન નથી કરી શકતા તો તમે જે બીણી પીઓ છો ને એ પાછી આમ લાંબી હટ લઈ. એક બાપા આવ્યા મારી પાસે કે મારો છોકરો બાપુ બહુ હોશિયાર છે. મેં એમ કઈ સંશોધન કર્યું છે કે શું? કે વાત જવા દો, તમે કહો તો ટ્રાય કરાવો. મેં તો કરાવો. તે આને મીનાર કાઢી અને બરાબરની હટ લીધી, અડધી મીનાર આમ એક હટે પૂરી કરી દીધી, અને પછી અહીં નાકેથી ધુવાણા કાઢ્યા. જુઓ બાપુ, આશ્ચર્ય છે કે નહીં? ગયે ચેલો હતો આરુણી એની યાદે ઓર ઉભરાય દી, ચેલો હતો રામ આરુણી એની યાદે ઓર ઉભરાય દી. આજના તેલકા માસ્ટર સાહેબ ને આજના તેલકા એ માસ્ટર સાહેબ ને શિવાજી બીડીયું પાય. ભાઈ તો જોયા જેવી થાય, ભાઈ તો જોયા જેવી થાય. તમારા શરીરમાં ધુવાણો જાય તો ભગવાન ત્યાં કઈ રીતે રહી શકે? એટલે આપણે આ વ્યસનોના પેલામાંથી બહાર આવવું છે. જોકે હું અહીં જે બેઠા છે એ બધા જ
મારી માટે પૂજનીય છે, વડીલ છે, આવું મારાથી કહેવાય નહીં. પણ પ્રસંગ આવી ગયો છે તો કહું છું, આપણે બધા વ્યસનોમાંથી બહાર આવી. ભગવાનની ભક્તિએ કરવી છે ને વ્યસને ચાલુ રાખવું છે તો લોટ ખાવું અને ભસવું એ બે ભેગું નહીં થાય. આ કહી દઉં. આપણે લોટનો ફાંકો ભર્યો હોય અને પછી હસો તો બધો બહાર આવી જાય. એટલે ખાવો હોય તો ખવાય, તો હસાય નહીં, અને હસવું હોય તો પછી ખવાય નહીં, તો લોટ બધો બહાર આવી જાય હસીએ. એમ આ તો ઘણી બધી ઝીણી ઝીણી વાતો છે અને કથા એટલે આપણે બેસાડીએ છીએ. કાલે ગોવિંદભાઈ કહેતા હતા પરમોરાજી કે આ આપણા ઉમિયા પરિવાર, આપણો કડવા પાટીદારનો સમાજ, કડવા હોય કે લેવા હોય, લવ હોય કે કુશ હોય, બે હરકત છે. આ પાટીદાર સમાજ આખા દેશની અંદર એના ડંકા વાગે છે. એવો પુરુષાર્થી, એવી મહેનત કરે, એવા પૈસા એને ભેગા કર્યા અને એવા એવા સદકર્મ કર્યા કે તમે કલ્પી ના શકો. અને આવી નાની નાની વાતોમાં હજી આપણે અટવાયેલા છે. આપણી સંસ્કૃતિને, આપણા સંસ્કારોને, આપણા સમાજને, આપણા પરિવારને, આપણા કુટુંબને, આપણા જે વ્યસનો હોય એ શોભતા નથી. આપણે વ્યસન કરીને ઘરે આવીએ અને પછી આમ આમ પછી કાબુમાં ન હોય, ધ્યાન રાખજો, હિંચકા લેતો હોય અને ઘરમાં 10, 12, 15 વર્ષની દીકરી હોય એના બાપને જુએ, પછી એ શું વિચાર, એ શું કે તમને? ઘણી દીકરીઓ આવે, એનો બાપ પગે લાગે એટલે છોકરી કે બાપુ એક કામ કરો કે શું આને વ્યસન છે, તમાકુ ખાય છે, તમાકુ પેલા છોડાવો. દીકરી બિચારી અંદરથી રડતી હોય, તમારા ઘરના મા બાપ રડતા હોય, તમારી ઘરવાળી રડતી હોય, અને આપણે વ્યસન કરીએ છીએ. ન ખાવાનું ખાઈએ છીએ, આપણા અધિકારમાં નથી એવું આપણે ખાઈએ છીએ. જેના નાહોર છે, બિલાડી, કૂતરો, નાહોર વાળા જેના નખ છે, એ હબડકાથી ક્યારેય પાણી ના પી શકે, દૂધ ના પી શકે, એ ચાટે. બિલાડીને તમે ડીશની અંદર દૂધ મૂકો તો આ જીભથી ચાટે. પણ આપણા ઘરની અંદર જે ભેંસ છે, બળદ છે, ગાય છે, એ ચાટીને પાણી ના પીએ, એ હબડકાથી પીએ. ઘણા બધા ડિફરન્સો છે, ઘણી બધી આવી વાતો છે. જે ચાટીને પાણી પીએ છે, દૂધ પીએ છે, લિક્વિડ પીએ છે, એને પરમાટી ખાવાનો અધિકાર છે. તમારી ઘરે જે ગાય અને ભેંસ છે, હતા ત્યારે આપણને બધાને ખબર છે, અત્યારે તો નથી, એની મને ખબર છે. અત્યારે તો બજરંગ ગૌશાળા વાળાને ધન્યવાદ દેવાય, જેમ તેમ કરીને આપણે એટલી ગાયો ભેગી કરી છે, સાચવીએ છીએ. હું કાલ ગયો તો, મને આનંદ આવ્યો કે આટલી તો બચી ગામમાં, અને એ દૂધ લાવે ને તો એવી મજા આવે પીવાની. મેં પેલા ભાઈને કીધું, શું નામ, ભૂપતભાઈ ને, મેં કીધું 1 લીટર દેજો. ના ના બાપુ કે તમ તારે દબાડો, 2 લીટર આપીશ. અમે ક્યાંય પધરામણી કરવા જાય તો પેલા તો બહુ દૂધનો આગ્રહ કરે. હું કહું ભાઈ માપથી સારું, કથા કરીએ એટલે દૂધ માપથી પીવાય, બધું ખાવા પીવાની બહુ કાળજી રાખવી પડે, અહીં બેહી રહેવું બહુ અઘરું છે. ના ના પીઓ ને બાપુ, અમારે તો ઘરનું દૂજાનું છે, પીઓ ને પીઓ, પીઓ ને પીઓ ને. આમ બહુ આગ્રહ કરીને પાણી. પછી એવું કહે કે અમે એમ માનશું કે અમારી બહેનો પાડો છૂટી ગયો તો, પીઓ તમ તારે. અમને ઉપરથી પાડા બનાવે. એ જે ચાટીને પીએ છે એને પરમાટીનો અધિકાર છે. બિલાડી ઉંદરનો શિકાર કરે છે, મરેલ કોઈ વસ્તુ પડી હોય તો કૂતરું ખાય છે. પણ જે હબડકે પીએ છે આપણી જેમ, એની ગમાણમાં તમે કાંઈ પરમાટી નાખો તો અડશે નહીં. ગાય નહીં ખાય, ભેંસ નહીં ખાય, ઘોડો નહીં ખાય, ગધેડા નહીં ખાય, અને એને એકેયને નાહોર નથી. એને નખ, એની ખરી, એની અણીવાળા નખ નથી. આપણી ડિક્શનરીમાં, આપણા
અધિકારમાં જે વસ્તુ ખાવામાં નથી આવતી એ વસ્તુ આપણે નહીં ખાવી જોઈએ, અને એ વસ્તુ આપણે ખાઈએ તો આપણા કુળદેવી, આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુદેવ એ બધા નારાજ થઈ જાય. એટલે આ કથા પછી એક સંકલ્પ કરવો છે, બેનો એ તો ખાસ કરવાનો છે. હવે તો બહુ નહીં રહ્યું હોય મને ખ્યાલ છે ત્યાં સુધી, નહીતર છીકણીઓ બહુ ઊંઘે. અમારે ક્યાં કઈ વ્યસન છે? આ છીકણી શું છે? એ વ્યસન છે. આમ ડબલી હોય 100 ગ્રામની 50 ગ્રામની, અને બાજુમાંથી બેહવા આવે, ડબલી ઉઘાડી લ્યો. એક લાભ છે એમાં, આમ તો જે દે છે એનો હાથ ઊંચો હોય અને લે એનો હાથ હંમેશા નીચો હોય. અહીંયા ઊંધું છે, અહીંયા જે આપે છે એનો હાથ નીચે રહે છે, અને જે માગવા આવ્યા છે, ઊંઘવા આવ્યા છે, ચપટી ભરવાનું કે છે એ ઉપરથી ભરે છે, એનો હાથ ઉપર છે. સમજાય છે ને? વ્યસનથી આપણો સમાજ બહાર આવી જાય. ભગવાનનું ભજન કરવું જોઈએ. નિર્માન મોહા જીત સંગ દોષા, સંસારની તમામ આસક્તિઓ નિર્મૂળ થવી જોઈએ. ન તદ વાસ્તે સૂર્યો ન શશાંકો ન પાવક, યદ્ગત્વા નિર્વર્તન્તે તદ્ધામ પરમમ મમ. આ પહેલા શ્લોકમાં એમ કીધું કે આટલા લક્ષણ વાળો પરમહંસ કોટીનો મહાપુરુષ હોય અને એને આવું ધામ, આવા પદની પ્રાપ્તિ થાય. બાકી વેવલા વેળા કરીએ તો ભગવાન મળે નહીં. એટલે આપણા જીવનમાંથી વ્યસનો ઓછા થઈ જવા જોઈએ, વ્યસનો નિર્મૂળ થવા જોઈએ. પ્રિયવ્રત રાજા આમ તો અસંગ છે, છતાં ઘરની અંદર એવું લાગે કે ઘરવાળાઓમાં આસક્ત થયા છે, પરિવારમાં આસક્ત થયા છે. ઘણા સમય સુધી એના ધરા ઉપર શાસન કર્યું. સૂર્ય ભગવાન સુમેરુ પર્વતની પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે એ પણ એક રત્નજડિત રથ ઉપર બેસી અને હું પણ પરિક્રમા કરીશ એમ કરીને એ સુમેરુ પર્વતની પરિક્રમા કરવા લાગ્યા. ત્યારે એ સુમેરુ પર્વતની 2 સૂર્ય પરિક્રમા કરતા હોય એવું લાગતું. એનાથી 7 સમુદ્ર થયા, 7 દ્વીપ થયા. એના જે 7 પુત્રો છે એને 7 દ્વીપના એ રાજા બનાવ્યા. ફરી એને વૈરાગ થયો, સર્વસ્વનો ત્યાગ કરી એ તપ કરવા જંગલમાં જતા રહ્યા અને એને મુક્તિ મળી છે. પ્રિયવ્રતના મોટા દીકરાનું નામ અગ્નિદ્ર છે. એના લગ્ન પુરોચિત નામની અપ્સરા સાથે થયા. એનાથી એને 9 દીકરા થયા છે. મોટા દીકરાનું નામ નાભી છે. આ નાભીના લગ્ન મરુદેવી સાથે થયા છે. એને કઈ સંતાન નથી. એના પુરોહિતને બોલાવી, મહાત્માઓને બોલાવી અને એને યજ્ઞ કર્યો છે. એ યજ્ઞથી અગ્નિનારાયણ પ્રસન્ન થયા અને એ યજ્ઞકુંડમાંથી પ્રગટ થાય છે. સ્વયં નારાયણ આવ્યા છે, સ્વયં ભગવાન આવ્યા છે અને પ્રસન્ન થઈને કહે છે કે માગી લો, જે જોઈ તે માગી લો. નાભી રાજા નથી બોલ્યા, પણ પેલા પુરોહિતો બોલ્યા, આચાર્યો બોલ્યા, મહાત્માઓ બોલ્યા કે અમારા રાજાને ત્યાં, અમારા યજમાનને ત્યાં તમારા જેવો દીકરો થાય. ભગવાન કે બહુ અઘરું છે, કારણ કે મારા જેવો તો હું જ છું, બાકી મારા જેવો કોઈ બીજો નથી. હું આવીશ. આમ ભગવાને કીધું. મેરુદેવી સગર્ભ થયા. શુદ્ધ સાત્વિકતા એનામાં એ વધી. સમય થયે
દિગંબર અવધૂત ધર્મને પ્રગટ કરવા વૃષભદેવનું પ્રાગટ્ય થયું છે. જ્યારે વૃષભદેવનું પ્રાગટ્ય થયું ત્યારે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, નગારાઓ વાગ્યા, જય જયકાર થયો. ઘણા બધા મહાત્માઓ આવ્યા છે. એના નામકરણ કરવા માટે એને આગ્રહ કરવામાં આવ્યો. એ વીર્યવાન છે, ઐશ્વર્યવાન છે, આવા ઘણા બધા એની અંદર ગુણો હોવાના કારણે એનું નામ વૃષભ પડ્યું છે. વૃષભનો એક અર્થ જ્ઞાન થાય છે. એ સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનને પ્રકાશિત કરવા વાળા છે. એટલે પણ એનું નામ એ વૃષભ પડ્યું. એનો રાજ્યાભિષેક થયો. ઇન્દ્રની પુત્રી જયંતી સાથે એના લગ્ન થયા. એનાથી એને 100 પુત્રો થયા છે. એમાં સૌથી મોટા પુત્ર છે એનું નામ ભરત છે. 9 ભાઈ મહાન યોગી થયા છે. બીજા 9 ભાઈ કુશવત આદિ ખંડના એ રાજા થયા છે. અને 88 ભાઈઓ જે છે એ કર્મકાંડી થયા છે. વૃષભ ભગવાન પરમહંસ વૃત્તિ ધારણ કરી કર્ણાટક રાજ્યની અંદર જે વન છે એ વનમાં એ વિચરણ કરી રહ્યા હતા. એ વખતે વનમાં આગ લાગી ગઈ. એની પરમહંસ વ્રતિ છે, એને વ્યવહારનો કોઈ ભાન નથી, શરીર ઉપર કપડા નથી, એ કઈ દિશામાં જાય છે એની એને ખબર નથી. ઘણી વખત મળમૂત્ર કરીને પોતાના શરીરમાં ચોપડી દે છે. જ્યાં મળ કરી હોય ત્યાં સૂઈ જાય છે. અને આ જંગલની અંદર આગ લાગી ત્યારે પણ એનું પ્રારબ્ધ, એનું ભાગ્ય એને જે દિશામાં લઈ જાય છે એ દિશામાં એ જઈ રહ્યા છે. કોઈ સમજદાર વ્યક્તિ હોત તો આગ લાગી છે તો એનો તાપ લાગતાની સાથે એ આગથી દૂર જતા રહે. વૃષભ મહારાજ આગથી દૂર નથી જઈ શક્યા. એ આગ બાજુ જાય છે. આગ એની આજુબાજુ ફરી વળી, એ બળીને ખાક થઈ ગયા. વૃષભદેવના મોટા દીકરા ભરત, એના લગ્ન વિશ્વરૂપની પંચજની નામની કન્યા સાથે થયા છે. એનાથી એને 5 પુત્રો થયા. ભરત રાજાએ ઘરની અંદર જ ઘણી બધી ભગવાનની આરાધના કરી. આમ તો ભરત 3 નામ આવ્યા છે, ભરત, ભરત અને ભરત. એક આ ભરત, એક ભરતજી મહારાજ પરમહંસ કોટીના જે આના પછી કથા આવશે એ 3 કથા છે. આ આર્યવત દેશ જે હતો એનું નામ જે ભરત પડ્યું છે એ શંકુતલાના ભરતજીના નામથી આ દેશનું નામ ભરત પડ્યું છે. અને આ એવા પરાક્રમી હતા, એવા પ્રભાવશાળી હતા કે સિંહ બેઠો હોય તો એની પાસે જતા રહે અને સિંહને એમ કે મોઢું ખોલ. એના કહેવા માત્રથી સિંહ મોઢું ખોલી નાખે અને એની આંગળી અડાડીને એ દાંત ગણે કે 1, 2, 3, 4 અને સિંહ એનું પૂંછડું પણ હલાવી ના શકે. આવા પરાક્રમી. એના કારણે આ દેશનું નામ ભારત દેશ પડ્યું. આ ભરતજી મહારાજે ઘણી બધી યજ્ઞના માધ્યમથી ભગવાનની આરાધના કરી. 1 કરોડ વર્ષ સુધી એને રાજ્ય કર્યું. પોતાના દીકરાને, મોટા દીકરાને આ રાજ્ય સોંપી હરિહર ક્ષેત્રમાં, જ્યાં ગંદકી નદીનું પ્રાગટ્ય થયું છે. પુલહ આશ્રમ આપણે જેને કહીએ છીએ ત્યાં ભરતજી મહારાજ જતા રહ્યા છે. ગંદકી નદીના કિનારે કઠિન તપશ્ચર્યા કરવા લાગ્યા. એ ગાયત્રી મંત્રના જાપ કરે છે.
સૂર્ય ભગવાન તરફ પોતાના હાથ આમ ઊંચા રાખ્યા છે, પોતાની દ્રષ્ટિ મીટ સૂર્ય ભગવાનમાં માંડી છે અને કમરસમાં પાણીમાં ઉભા રહી અને એ ગાયત્રી મંત્રના જાપ કરે છે. ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગંદકી નદીના કિનારે સામા કિનારે એક ગર્ભિણી હરણી આવી છે પાણી પીવા, અને એ વખતે સિંહે ગર્જના કરી અને ભયભીત થઈ આ હરણી પાણી કૂદી જાય છે અને જે બાજુ જળભરજી ઉભા હતા, ભરતજી ઉભા છે ત્યાં આવીને પડે છે. એ બચ્ચાનો પ્રસવ થઈ ગયો, ભયથી ભયભીત થઈ અને હરણી ભાગી જાય છે. ભરતજી મહારાજની દ્રષ્ટિ હરણીના બચ્ચા ઉપર પડી. અરે રે, આ બચ્ચું હવે નહીં બચે. એને એ ઉપાડી લે છે અને પોતાની પર્ણકુટીમાં લઈ જઈ ઊની ધરો ચૂંટી લાવે છે, એને લસોટી એનો રસ બનાવી અને એક લાકડીના આધારે, લાકડીના માધ્યમથી આ બચ્ચાને એ પાય છે. ધીરે ધીરે આ બચ્ચું મોટું થવા લાગ્યું. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પછી તો આ બચ્ચું એના ખોળામાં બેસે. મહારાજ ભજન કરવા બેઠા હોય તો પાછળથી માથા મારે. બચ્ચું દૂર જતું રહ્યું હોય તો મહારાજ વ્યાકુળ થઈ જાય છે. ભરતજી મહારાજ વિચારે છે ક્યાં ગયું હશે, શું કરતું હશે, ભૂખ્યો તો નહીં હોય ને. અપસરાઓને પણ શરમાવે એવી સુંદર એની રાણી. એને ત્યાં 5 સંતાનો અને અતૂટ વૈભવ, 9 ખંડના એ રાજા. એની આસક્તિનો પરિત્યાગ કરી અને એ આ ઉલ્હા આશ્રમ પર આવ્યા છે. અને હવે આ હરણીનું બચ્ચું, એમાં એની આસક્તિ થવા લાગી. તમને ને મને આ ભગવાનની માયા ક્યાંથી પકડી લે એનું કઈ ભરોસો નહીં. અને આ પ્રસંગ, બધા જ પ્રસંગો એ તમારી માટે છે. આ પ્રસંગ અમારી માટે છે. પરમાર્થના આશયે, એના માધ્યમથી કોઈ પણ સાધુ જો આશ્રમ બનાવે તો એ આશ્રમ હરણીનું બચ્ચું છે. જેમ ભરતજી મહારાજને હરણીના બચ્ચામાં આસક્તિ થવા લાગી, એમ આશ્રમમાં સાધુ સંતોની પછી આસક્તિ થવા લાગી. અતિ આસક્ત થયા છે અને એનું શરીર છૂટી ગયું. આમ તો આ જ્ઞાન
એ બધાને જ ખબર છે કે આશા ત્યાં વાસા. ભગવાન પણ એવું કહે છે કે જેનું સ્મરણ કરતા કરતા એનું મૃત્યુ થશે એના શરીરને એ પામશે. કોઈ વ્યક્તિ મારું સ્મરણ કરતા કરતા મૃત્યુ થાય તો એ મને પામશે. હરણીનું બચ્ચું થાય છે પણ એને પૂર્વજન્મની સ્મૃતિ છે કે હું એક સમ્રાષ્ટ્ર રાજા હતો, સર્વસ્વનો ત્યાગ કરી અને હું ભજન કરવા ગંદકી નદીના કિનારે ગયો હતો, જ્યાં એનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં ગયો હતો, અને એક હરણીના બચ્ચામાં આસક્ત થવાથી મને મૃગ યોનિની પ્રાપ્તિ થઈ છે. એટલે એને એ અસંગ રહેવું એને ગમે છે. એ ટોળામાં રહેતા નથી, એકલા એકલા એ રહે છે. એના પરિવારનો એ ટોળાનો ત્યાગ કરીને ફરી આ મૃગ એ ગંદકી નદી ઉલાહ આશ્રમ જે છે ત્યાં આવી જાય છે. ઘણા સમય સુધી ત્યાં રહે છે અને એનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એ પેલી ગંદકી નદીમાં પોતાનું આમ મોઢું રાખી અને મરી જાય છે. એ મરી ગયા પછી એનો ફરી એક બ્રાહ્મણને ત્યાં, અંગીરા ગોત્ર બ્રાહ્મણને ત્યાં એનો જન્મ થયો. આ બ્રાહ્મણને 2 પત્ની છે. એક પત્નીને 9 પુત્રો છે અને એક પત્નીને 1 પુત્ર અને 1 પુત્રી છે. આ 1 પુત્ર છે એ પૂર્વે ભરત રાજા હતા, એ જ મૃગ યોનિને પ્રાપ્ત થયા હતા અને આ ફરી આની ઘરે આવી અને એ જ ભરત રાજાને બ્રાહ્મણનું શરીર મળ્યું છે. હજી એ પેલા આગળના જન્મની એને યાદી છે અને એટલે એ હજી અસંગ રહે છે. ઘરના લોકો એના વ્યવહારને જોઈને એવું માને છે કે આ તો અડધો ગાંડો છે. એટલે મોટા મોટા કામ બધા એને કરે, જા ખેતરમાં આમ કરી આવો ને આ કરી નાખ ને આ કરી નાખ ને. આમે આપણા ઘરમાં આપણે 4 ભાઈ હોય અને એમાં એકાદ મારા જેવો જાડી બુદ્ધિ ન હોય તો એને કામ વધારે કરવું પડે. અને તમે આમે જોજો, કીધા ભાઈ ના કહી દઉં, જી બહુ ખાતો હોય એ જાડી બુદ્ધિ નો હોય અને જેની તીક્ષ્ણ બુદ્ધિ એ ખાય ઓછું. અને બુદ્ધિ જાડી છે તો કામ વધારે કરવું પડે તમારે. અને પેલા આમ પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય, અમે એન્જિનિયર છીએ ને અમે તો આમ છે ને અમે ફેક્ટરીનો કારોબાર સંભાળી છીએ. આની પાસે કામ બહુ કરાવે છે. યજ્ઞ પવિત્ર સંસ્કાર થયા પછી 6 મહિના સુધી એના પિતાએ આને ગાયત્રી મંત્ર શીખડાવ્યો, પણ એને ગાયત્રી મંત્ર કંઠસ્થ નથી કર્યો, થયો નથી. એના પિતાનું મૃત્યુ થયું. એની સહોદર માતા જે છે એની અપર માતાને આ બંને બાળકો સોંપી, ભાઈ બહેન સોંપી. એના પતિની પાછળ એ સતી થયા. 9 ભાઈના લગ્ન થયા છે. પેલી બેન વિચારે છે કે હું પરણી જઈશ તો મારા ભાઈનું કોણ? ભોજાયો તો આને સાચવશે નહીં. એટલે બેન પરણ્યા નથી, કુંવારા રહ્યા છે. અને ભાઈ માટે મૂલ્યવાનમાં મૂલ્યવાન કોઈ વસ્તુ હોય તો એની બેન છે. એ બેન આમ રસ્તામાં હાલી જતી હોય અને ઠેહ લાગી જાય તો ખમા મારા વીરાને એમ બોલે. એટલે ભાઈ બહેનનો જે આમ સ્નેહ છે, ભાઈ બહેનની જે લાગણી છે, કલ્પી ના શકીએ એવી લાગણી ભાઈ બહેનની હોય છે. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, बैल झुलावे डालकी. આપણે અત્યારે અવળા રવાડે ચડ્યા છે. પેલા તો એક સૂત્ર હતું કે 2 બાળક, અમે 2 ને અમારા 2,
પેલું બાળક હમણાં નહીં ને બીજા પછી કદી નહીં. હવે એક જ બાળક, પછી દીકરી હોય કોઈ દીકરો, અને એમાંય દીકરી હોય અને રક્ષાબંધનનો દિવસ આવે ત્યારે બધી બહેનો રાખડી ખરીદી પોતાની ઘરે લાવવા. બેન વિચારે કે હું કે ના રાખડી બાંધવા જઈશ. લીંબડીની યાદ ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખા હિચકો બાંધો હીરનો બેનનો આમ ઝૂલણિયો તન બેની બા હિચકે ઝૂલે પોપટ ને મોરલા બોલે બેની બા હિચકે ઝૂલે પોપટ ને મોરલા બોલે. કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે. કારતક સુદ બીજ આવે અને બેની એના ભાઈને બોલાવે, ભાઈ આવ. જેને ભાઈ નથી એ બેન કોયડાના ખૂણામાં બેસીને એકલી એકલી રડે છે. મારે કેને બોલાવો? આ બેન વિચારે છે કે હું પરણી જઈશ તો મારા ભાઈનું કોણ, એનું શું થશે? કે ઝૂલે ડાળિયો તો દિલા પોપટ ને મોરલા બોલે બેની નો હિચકો ઝૂલે પોપટ ને મોરલા બોલે બેની નો હિચકો ઝૂલે. કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે. આ વરદજી મહારાજ એના પરિવારને છોડીને એક વખત વનના વાટે એ નીકળી ગયા. એ પરમહંસ વ્રતિ ધારણ કરીને આ ધરા ઉપર વિચરણ કરવા લાગ્યા. એને સંકલ્પ કર્યો છે કે હું આખી જિંદગી અસંગ રહીશ. કોઈ પણ વસ્તુમાં, પદાર્થમાં, વ્યક્તિમાં મારી આસક્તિ નહીં થવા દઉં. ભાગવતજીમાં કથા આવે છે કે દસ્યુ રાજાએ મહાકાળી માતાની માનતા કરી કે મારે ત્યાં પારણું બંધાશે તો 32 લક્ષણો જે પુરુષ હશે એનું તમારે ત્યાં અમે નિવેદ કરીશ. અને આ એને ત્યાં પારણું બંધાણું, એની માનતા એ સિદ્ધ થઈ. માનતા પૂરી કરવા માટે એ માતાજીના મંદિરે આવે છે. અને 32 લક્ષણા એ પુરુષને એ લઈને આવે છે. 32 લક્ષણો જે પુરુષ હોય એના શરીરમાં એના અલગ અલગ લક્ષણો છે, પણ એના શરીરમાં એક પણ ખોટખા પણ ના હોય. અને પેલા મંત્રીની દ્રષ્ટિ પડી ગઈ તો એની થોડી આંગળી કપાયેલી હતી. એ કહે છે કે મહારાજ આની આંગળી કપાયેલી છે કે આ માતાજીને નિવેદ કરવાને લાયક નથી, આ નિષેધ છે. એક કામ કરો કે હવે આપણે આ બધાને લઈને આવ્યા છે, અહીં પહોંચવા આવ્યા છે, હમણાં માતાજીનું મંદિર આવી જશે, ગમે તેને પકડીને લાવો. અને આ ભરતજી મહારાજ હાથમાં આવી ગયા, એને પકડીને લાવ્યા. માતાજીને ત્યાં એને મંદિરમાં લઈ ગયા, નવડાવ્યા, સારા કપડાં પહેરાવે છે, એના કપાળમાં તિલક કર્યું, માતાજીના ધૂપ ધુવાણા થયા. રાવણ દેવ આવ્યા હતા, એ ડાકલો વગાડવા હતા.
મહાદેવ ડાકલા વગાડવા લાગ્યા, વેણ વધાવા લીધા, અને એ ભુવાઓ પાઘડી છોડીને ધબડાટી બોલાવી અને કીધું ચડાવી દો, માતાની રજા મળી ગઈ છે, ચડાવો. અને આ રાજા એની મ્યાન માંથી તલવાર કાઢીને ભરતજી મહારાજને મારવા જાય છે. ત્યાં એ મૂર્તિમાંથી માં કાળીમાં પ્રગટ થયા અને એનો હાથ પકડી હાલ મારી હાલ તારા કામ પડ્યા, હાલ મારી હાલ તારા કામ પડ્યા. રાજાનું માથું ઉતારી નાખ્યું. જડભરતજીને તો કાંઈ ખબર જ નથી, એ તો પરમહંસ વ્રતીના છે. એને લાવ્યા હતા તો આવી ગયા. હવે એનો કોઈ ઇસ્તેમાલ કરનારા રહ્યા નહીં, એટલે ભગવતીના ચરણોમાં પ્રણામ કરી અહીંયાથી જતા રહ્યા. અહીંયાથી જતા રહ્યા છે પછી સિંધુ દેશના શોભરી રાજા તત્વજ્ઞાનના આશય સાથે તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે કપિલ આશ્રમમાં જવા નીકળ્યા છે. એ પાલખીમાં બેઠા છે અને એ પાલખીને ઉપાડનારા એ જઈ રહ્યા છે ઉપાડી. પછી એક પાલખી ઉપાડવા 4 જણા હતા, એમાંથી એક બીમાર પડ્યો. તો રાજાને આ લોકો કહે છે કે હવે શું કર્યું? તો બીજાને પકડી આવો. એ વખતે પણ આ જડભરતજી હાથમાં આવી ગયા. અને જડભરતી જયારે જઈ રહ્યા હતા ત્યારે આ તો આધ્યાત્મ મહાપુરુષ છે. એનું જીવન જેમ તેમ ના હોય, એ હર પગલું સમજીને મૂકે, એને મહાન આપણે કહીએ છીએ. એ મહાન છે. એટલે કોઈ કીડી દબાઈ ના જાય, મકોડી દબાઈ ના જાય, કોઈ જીવ જંતુનું હાલતા હાલતા હિંસા ના થાય, એટલે આમ જોઈને પગલા મૂકે. ઘણી વખત પગલું આમ નીચે પડે, ઘણી વખત આગળ મૂકવું પડે. એટલે પેલી પાલકી જે છે આમ ઊંચી નીચી થવા લાગી. એટલે આ ભારવાહકોને કે છે તમને ભાન છે કે નહીં? હાલવાની ખબર પડે છે કે નહીં? 3 ભારવાહકો કે છે કે અમે તો બરાબર હાલીએ છીએ, પણ આ નવો આવ્યો છે ને એ બરાબર હાલતો નથી. પાલકીમાંથી આમ મોઢું કાઢીને જોવે છે કે ખબર પડે છે કે નહીં? તને ખબર છે? ક્રોધ કરીને ઘણું બધું કે છે. ખાઈ પીને અગડો તગડો પહેર્યો છે, કઈ ખબર પડતી નથી. અને પછી આ જડભરતજી મહારાજ જે છે એ કહે છે કે તમને જે નશો ચડ્યો છે, સતાનો નશો, અને જેમ તેમ તમે બોલો છો, એ સતા શાશ્વત નથી. સપને હોય ભિખારી નિપ રંક નાગપતિ હોય. સપનામાં રાજા ભિખારી થઈ જાય અને ભિખારી રાજા થઈ જાય. સપનું જાગ્યા પછી, આપણે સપનામાંથી આમ બહાર આવી ગયા પછી, જાગી ગયા પછી, એ બેમાંથી એક પણ વસ્તુ ના હોય. આપણે ભિખારી થઈ ગયા હોય તો ભિખારી ના હોય, અને રાજા થઈ ગયા હોય તો રાજા ના હોય. એમ આ જે સંસાર છે એ સપના જેવો છે. અને એ સપના જેવો સંસાર હોવાના કારણે આ સંસારમાંથી આપણે જાગીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે આ મહેલવાળા પણ નથી અને બજારમાં ભિખારી માંગી એ પણ નથી. એ રાજન, જે કંઈ તમને દેખાઈ રહ્યું છે એ નાશવંત છે. સ્વર્ગના સુખ પણ શાશ્વત નથી. ઘણી બધી આધ્યાત્મ વાતો કરી છે. તમને સમય મળે તો આ જડભરતનું ચરિત્ર વાંચવું. એ રહુગણને ઉપદેશ આપી રહ્યા છે એ વાંચવું. અદ્ભુત ઉપદેશ આપ્યો છે. અને એ વખતે રહુગણ રાજા એની પાલકીમાંથી નીચે ઉતરી ગયા, એના પગમાં પડ્યા
અને પૂછે છે કે મેં ભૂલ કરી છે, હું તમને ઓળખી શક્યો નથી. તમે તો કપિલ ભગવાન તો નથી ને, દત્તાત્રેય તો નથી ને, તમે છો કોણ? મારાથી બ્રાહ્મણનો અપરાધ થયો છે એટલી મને હવે આ ખબર પડે છે. એ વખતે આ જડભરતજી કહે છે કે તું જ્યારે હરણાનું બચ્યું હતો ત્યારે હું જડભરત રાજા હતો, અને તું અત્યારે રાજા થયો છો, હું પરમહંસ છું અને તારો ઉદ્ધાર કરવા આવ્યો છું. બાકી મારે અહીંયા આવવા જવાનું કઈ છે જ નહીં. મારા બધા હિસાબો પૂરા થઈ ગયા છે, તારા માટે થઈને આવ્યો છું. અને તારા 11:30 વાગી ગયા છે. આગળની કથા આપણે બપોર પછી 4 વાગે જોશું, ત્યારે કથાને વિશ્રાંતિ આપીએ. શ્રી રામચંદ્ર ભગવાન. તમે ગભરાતા નહીં, હું ગમે તેમ કરીને 5:30 પોણા 6 ભગવાન લાવી દઈશ. 7 વાગે પૂર્ણાવતી છે ને, હા 6:30 પોણા 7 ભગવાન આવશે ને ભગવાનની તૈયારી કરજો. અને એવી આ મસ્તી માં ઝૂંબવું છે, ભગવાનને જોવા આવવું પડે કે આ લીલાપરમાં થાય છે શું, જોઈ આવવું. ऐसा नाचना है. श्री रामचंद्र भगवान सदगुरु देव की जय. श्री हनुमान जी महाराज की जय. श्री भागवत भगवान की. श्री द्वारिकाधीश की. श्री गोवर्धन नाथ की. श्री बाके बिहारी भगवान की जय. श्री राम जय राम जय जय राम. 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 These